સાધુ સંતોએ એટલા માટે પદોની, એટલા માટે ભજનોની, એટલા માટે કીર્તનોની રચના કરીને મને તમને જગાડવા માટે, સમજાવવા માટે પુરુષાર્થ કર્યો. એટલે રામાયણમાં તુલસીદાસજી કહે, બડે ભાગ માનુષ તન પાવા. બહુ ભાગ્યશાળી મનુષ્યનું શરીર પ્રાપ્ત થયા પછી જો ગ્રંથોનું વાંચન થઈ જાય. મહાપ્રભુજીએ લખ્યું છે નિર્વાણ જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમની અંદર, ન આશ્રિતો વલ્લભાધીશ ન ચ દ્રષ્ટવા સુબોધિની ન રાધિતો રાધિકાનાથ વૃથા તત જન્મ ભૂતલે. મનુષ્યત્વની પ્રાપ્તિ થયા પછી જે માણસ કોઈને આશ્રિત નથી થતા, આશ્રિત થવાથી જીવનના પરમ શ્રેયોની પ્રાપ્તિ થઈ શકે છે. તૃષ્ણાઓને શાંત કરવા માટે, વાસનાઓને તૃપ્ત કરવા માટે માત્ર શારીરિક ભોગો કે આહાર, નિંદ્રા નથી. પણ મહાપ્રભુજી કહે છે કે તમને જેણે મોકલ્યા છે, તમે જેની કંઠી ગળામાં પહેરી છે, એને તમે આશ્રિત બનો. નાસરિતો વલ્લભાધીશ. જો એવું ન થયું, એવું ન કરી શકો તો તમને કોઈની ઉપર ભરોસો જ ન હોય તો ભરોસો, વર્તમાન કળિયુગ છે અત્યારે, આપણે કોઈ સાધુને, કોઈ સંતને, કોઈ બ્રાહ્મણની ઉપર ભરોસો કરતા પહેલા માટે માણસને કેટલું મનમાં વિચાર આવે કે આમ તો નહીં હોય, તેમ તો નહીં હોય. તો એના માટે ગ્રંથો આપ્યા છે. તમને કોઈ માણસ ઉપર ભરોસો ન હોય તો ગ્રંથ ઉપર, શાસ્ત્રી ઉપર ભરોસો ન હોય તો કાંઈ નહીં, શાસ્ત્ર ઉપર ભરોસો કરો. શાસ્ત્રી તો ક્યારેક ઊંધું મારે, ક્યારેક આડાવડું થઈ જાય. કળિયુગની અસર ક્યારેક કોઈ વ્યક્તિને સ્પર્શ કરી જાય. એટલે આપણે જોઈએ છીએ મોટા મોટા જે ક્યાંના ક્યાં પહોંચી ગયા હતા, ત્યાંથી એ પીડા છે, એણે એના જીવનની અંદર એવી ભૂલો કરી છે કે લોકોની શ્રદ્ધા ડગી છે. એટલે હું હંમેશા કહું કે શાસ્ત્રીનો ભરોસો ન કરો તો ચાલશે, પણ શાસ્ત્રના ભરોસે ચાલો. શાસ્ત્રોની વાતોને સાંભળો, ગ્રંથોની વાતોને સાંભળો. એ વાત સાંભળ્યા પછી એવું જીવવા માટે, એને અનુસરવા માટે પ્રયત્ન કરો. પણ ન ચ દ્રષ્ટવા સુબોધિની. તમે એવા શાસ્ત્રનું દર્શન નથી કરી શકતા, એને વાંચી નથી શકતા તો એ કાંઈ વાંધો નથી. તો નારાધિતુ રાધિકાનાથ. ભક્તિએ નારદજીને ઠપકો આપ્યો છે કે નારદજી આ બધું કરવા વાળો પરીક્ષિત છે. કેમ? તો કે પરીક્ષિતે કળિયુગને રહેવા માટે જો જગ્યા ન આપ્યો તો મારા દીકરાઓની આ હાલત ન હોય. આ જ્ઞાન વૈરાગ્ય ગૌઢા થઈને બેઠા છે એનું કારણ છે પરીક્ષિતે કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યા છે. આ બધું કરવા વાળો પરીક્ષિત છે. ત્યારે નારદજીએ કીધું છે કે જો ભક્તિ આપણે જેવું વિચારીએ છીએ એવું બધા વિચારે એવું કઈ ફરજિયાત ન હોય. આપણી જે દ્રષ્ટિ છે એવી જ દ્રષ્ટિ આખી દુનિયાની હોય એ પણ કઈ ફરજિયાત ન હોય. પરીક્ષિત પાંડવોનો દીકરો છે, એણે ભક્તિની અંદર સદગુણ જોયા છે. સારો માણસ હંમેશા સૌના સદગુણ જોવે. તો ભક્તિએ નારદજીને પૂછ્યું કે ભક્તિ નારદજીને કહે, નારદજી કળિયુગમાં વળી સદગુણ શું? નારદજીએ કીધું સદગુણ તો છે, અવગુણ પરીક્ષિતે નથી જોયા, પણ કળિયુગની અંદર એક સદગુણ હતો. અને સદગુણ હતો કે કળિયુગની અંદર કાંઈ ન કરો તો હાલે, ખાલી ભગવાનનું નામ લ્યો. એટલે રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, યહ કલિકાલ ન સાધન દૂજા. વ્રત
आगे से लेक्चर में फोन भूल कर भी मत चलाना। चलो अंदर। नो सर।